રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકર જણાજી, જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપડીએ, મોજમાં રહેવાનું. આજ છે તારીખ 6 અને મેઘરાજાની આગમનની તારીખ છે. આમ તો જો કે 6 થી 10નું છે, ગમે ત્યારે આવી શકે છે, પણ હવે જોઈએ છે આજના દિવસથી સ્ટાર્ટ થાય છે કે નહીં મેઘરાજાનો છેલ્લો પેલો રાઉન્ડ હોય કે પછી હવે કયો રાઉન્ડ હોય એ તો ખબર નથી પડતી, કારણ કે આંબા કાકા આમ કહીને કે આગાહી ઉપર આગાહી તીરે રાખે છે. કંઈ નહીં, આવતીકાલે છે પાછી ગણેશ ચતુર્થી, એટલે કે જ્યારે તમે લોકો આ વિડીયો જોતા હશો ત્યારે જ ગણપતિ બાપાનું આપણે આમ કહીએ ને કે સ્થાપન કરતા હશે ઘરે ઘરે, અથવા જ્યાં પણ ગણેશ પંડાલ બનાવ્યા હશે તે જગ્યાએ. તો બધા લોકોને હેપી ગણેશ ચતુર્થી. તમારામાંથી કેટલા લોકોના ઘરે ગણપતિ બેસાડવાના છો એ તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ને સાથે સાથે અમારે પણ અહીંયા પાર્કિંગમાં પ્લાન હતો એપાર્ટમેન્ટના, પણ અગાઉ કીધું હતું એમ કે આ વર્ષે નીચે પાર્કિંગમાં બેસાડીએ તો પાછા આપણે 3 વર્ષ સતત ત્યાં બેસાડવા પડે ગણપતિ બાપાને, અને આવતા વર્ષે આપણું કંઈક પ્લાનિંગ છે કે ઘરે ગણપતિ બાપાને લઈ આવીએ. એટલે હવે બંને વચ્ચે અસમંજસ છે. હવે જોઈએ છે, જો બેસાડવાના હશે તો આવતીકાલે એટલે કે ગણેશ ચતુર્થી એટલે પાંચમના દિવસે એ વિડીયો તમને જોવા મળી જશે. નહીતર પછી આવતા વર્ષે આપણા ઘરે આપણે પ્લાનિંગ કરવાનું છે, ગણપતિ બાપાને ધામધૂમથી લઈ આવવાના છે. તો કંઈ નહીં, ચલો પહેલાં ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ, અને ચા પાણી કરી લઈએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ચા પાણી રેડી થઈ ગયો છે આપણો. તમારે કરી લીધું છે ને? હા, મેં કરી લીધો નાસ્તો. સવારમાં કેટલા વાગ્યા ઉઠ્યા હતા? એ ગયો તો આજ તો 4 5:45 થઈ ગયા હતા. 5:45 થઈ ગયા હતા. આજ નથી વેલી. નકર શું કરે ખબર? અમારી મમ્મી જણિયાની અંદર ઉડે ને, ઘડિયાળમાં ન જોવે કેટલા વાગ્યા છે. 3 તો 3, 4 તો 4, 4:30 તો 4:30, એવા એટલા વાગ્યામાં ઉઠીને કપડાં ધોખાવા મળે. એના કરતા ભાઈ આ ગામડું નથી, આ સિટી છે, અહીંયા ભૂલી રહેવાનું હોય. સવારે વહેલું ઉઠીને ધોકાવાના હોય બધે કપડાં. કપડા મશીનમાં જ નાખવાના, પણ મને એમ થાય કાલે આવી તે ધોઈ નાખું. મેલા ન હોય. મેલા ના હોય તે. અહીંયા અમારે જો થેલા બેલા ભરાઈ ગયા, જવાની તૈયારીઓ. જય શ્રી કૃષ્ણ. ચલો વાગી ગયા છે કેટલા? 9:30. સિયાના પપ્પા ઓફિસ પહોંચી ગયા ને તો અહીંયા સિયાન મમ્મીને નાહી ધોઈ ફ્રી થવાનો વારો આવ્યો. બસ આવું કંઈક હોય. આપણે ઉઠ્યા હતા તો કેટલા વાગે? 7:30 ઉઠી ગઈ હતી હું તો. ઓલા મેં બી વહેલા ગયા છે, કેમ કે 9:30 પહોંચી ગયા એટલે વહેલા નીકળાય છે. તો ઉઠી ગઈ હતી, પણ મારે સિયા બેબી ઉઠ્યા તો એમને સાચવવામાં હતા. પછી થોડુંક એનો મૂડ સારો હતો તો મેં કીધું ભેગા ભેગ મસાજ પણ કરી નાખું. મસાજ કરવા વેરગી તા બેન રોવા વેરગા, એટલે એમાં ટાઈમ ખોટી થઈ ગયો જાજો અમારો. અને 9:30 આપણે નાહી ધોઈને ફ્રી થવાનું વારો એવો ને. અહીંયા સિયા બેબીને હુડાવ્યા છે, પંખો ચાલુ છે એટલે અવાજ આવશે બેકગ્રાઉન્ડમાં. સાબજી કાલે મને ખીજાતા હતા કે વિડીયો શૂટ કર્યો એમાં નકરો પંખાનો ગડગડ ગડગડ અવાજ આવે તો સિયા પંખા વગર રીએ નહીં. મારે વિડીયો શૂટ કરું ત્યારે પંખો બંધ કરું તો એને સુવડાવી હોય માન હલાતો ભાઈ એ જાગી જાય. તમારે કઈ રીતના કરવું? અને માઇકનું કે છે તો માઇક અમારી આગળ ઓલરેડી છે, પણ એક માઇકનું પેલું ઉપર જે આવે ને રૂચીવાળું, હું નામ ભૂલી ગઈ એટલે સોરી, એ ખોવાઈ ગયું છે. એટલે એકનું જ છે, એટલે પછી કનેક્ટ કરીને મને આળસ આવે લગાવવાની કનેક્ટ કરવાની, એટલા માટે માઇક યુઝ નથી કરતા. બાકી વાત માઇક પણ આપણી આગળ છે જ મસ્ત મજાનું. ને આજે છે ભાદરવા સુદ ત્રીજ. સુદ વધ હું હોય નથી યાર, ભૂલાઈ ગયું, આમાં ખબર નહીં. ચોખરા થઈ જાય પછી હોય એવું બધું મગજમાંથી નીકળતું જાય અને યાદ ન રહીએ સરખું. બસ તો આજે છે કેવડાત્રી, જે કહી દઉં હું. તો બાજુવાળા રહે છે, આપણે બહુ વર્ષો પહેલા રહેતા સાબજી માટે, જે કેવડાત્રી જ રહ્યા ને પછી સાબજી આપણે મળ્યા, શંકર ભગવાનની પૂજા કરી તો શંકર ભગવાન જેવા જ. તો બસ આજે છે કેવડાત્રી, તો પૂજા કરવાની છે ને આવતીકાલે છે ગણેશ ચતુર્થી. તો આજે આપણે લાવવાના છે ગણપતિ મહારાજ, કેમ કે આપણે આગળ ગણપતિ છે ને એમનું સ્થાન નીચેથી જે બાજુવાળું સ્થાન છે ને એ ખુલી ગયું છે, એટલે ફોલ્ડિંગ છે. ફોલ્ડિંગ નથી પણ ફોલ્ડિંગ જેવું થઈ ગયું છે, સોરી, એમાં લોચો લાગી ગયો. તો એમનું આસન છે ને પેલા અલગ થઈ ગયું છે. તો કહે ને કે ખંડિત ગણપતિ ન રખાય. તો બસ હવે ગણેશ ચતુર્થી સુધીની રાહ હતી, એટલે આજે સાબજી મેં બી જો વહેલા આવી જાય, કદાચ એવી ટ્રાય કરીએ તો આજે લાવશું, નહીતર પછી કાલ સવારે, અને અહીંયા તો સાંજના જઈશું. એવી રીતના કંઈક પ્લાન કરશું, પણ સાંજનો કોઈ ચાન્સ નથી જવાનો, કેમ કે સિયા બેબી આપણા સાંજે રહીએ ને. અને આજે જવાનું છે THRના પેકેટ લેવા માટે, પણ આંગણવાડીએ જે આપણે ખાવાના આવે ને એ વાળા પેકેટ છે, એટલે એમનો મેસેજ છે. તો આંગણવાડીએ પણ જવાનું છે. અને બીજું જે કહીએ છીએ કે એક પ્રસંગ છે, તો એમની માટેની તૈયારી કરવા માટે એક શોપ પર જવાનું છે હેન્ડલૂમની. તો જોઈએ, ત્યાંથી લાવું પછી જ બતાવીશ કે શું લાવું છું, ક્યાંથી લાવી છું એ પછી કહીશ, પહેલાં લઈ આવીએ પછી. તો ચલો હવે આગળ આપણે મળતા રહીએ. ગયા છે 11:15 અને આપણે જ્યાં ખરીદી કરવા ગયા હતા એ ખરીદી કરીને આવ્યા ને ત્યાં અમારા સિયાબેન પણ જાગી ગયા.
કેમ મમ્મી? અને ફ્લેશ ચાલુ છે, ફ્લેશ બંધ કરીને પછી બતાવીશ ને. અહીંયા છે આપણી ખરીદીનો સામાન. તો આ છે આપણો ટોવેલ ટ્રાવેલિંગ માટેનો, કેમ કે ટ્રાવેલિંગ કરવાનું છે, જે હમણાં ખરીદી કરીએ છીએ ને એમાં. કેમ મમ્મી? તેમાં આ વસ્તુ લઈને જવાની છે. તો 2 ટોવેલ છે, મારો ને ધવલનો, અને બાકી બધી વસ્તુ આમાંથી છે એ કાઢી જઈએ અને બતાવું. થોડુંક ઘરનું છે અને થોડુંક એમાં યુઝ આવે ને જરૂર પડે તો લઈ જવા થાય એવી રીતનું છે બધી વસ્તુ. અને ખરીદી આપણે બીજે ક્યાંયથી નથી કરી, પણ અહીંયા આપણી બાજુમાં જે નવી શોપ બની છે હેન્ડલૂમની કંકાવટી, એમાંથી જ ખરીદી કરી છે આપણે બધી. કેમ મમ્મી? ચિયાબેન અમારા અહીંયા છે, જે બગાસા ખાય છે. હવે સુવાનો ટાઈમ થાય છે એમનો, એટલે હમણાં સુઈ જશે. નાઈ ધોઈ લીધું છે તો. કેમ મમ્મી? હા મમ્મી, હા કરી રાખશો બધામાં. આ છે આપણી સિંગલ સાલ ઠંડી. સિયા બેબીને ક્યારેક આપણે એવું હોય ને ઓઢાડ્યું હોય તો ઓઢાડવા થાય એટલા માટે. એમની સ્પેશિયલ બી આવશે, એ પણ લેશું, પણ આ તો અત્યારે આપણા માટે લીધી છે. અને આ છે નેપકિન. 2 આવા લીધા છે અને 2 આ કંઈક રોઝ ગોલ્ડ નવું નીકળ્યું એવા છે. તો રોઝ ગોલ્ડના નેપકિન ને રોઝ ગોલ્ડના ટોવેલ, આવું બધું લીધું છે. આ 4 નેપકિન લીધા છે અને આ છે ડબલની સાલ આવી રીતની. આ પણ ઠંડી સાલ છે ઓઢવા માટેની. અને આમાં છે ટોવેલ. કેમ મમ્મી? લો તો. હા, આ છે નાના ટોવેલ, અને આ 3 નાના છે ને પેલા 2 છે ને એ જમ્બો સાઈઝના ટોવેલ છે, અને આ છે ને એ નાના વાળા છે. મટીરિયલ બહુ મસ્ત છે, એકદમ જોરદાર, કઈ ઘટે નહીં એવું. બાકી બધ કેવા લઈ ગઈ કે જો મમ્મી એક ટોવેલ ખોલી દીધો પિસ્તા કલરનો. બસ જો આવી સાઈઝ છે, જમ્બો સાઈઝ નો, બહુ મસ્ત છે. અને મટીરિયલ વાઇઝ પણ મસ્ત છે મમ્મી. છે ને કાપડ કેવું સારું છે, એકદમ મસ્ત છે, મને તો ગમ્યું. તો બસ આવી કંઈક ખરીદી છે ને. આ બધી વસ્તુ આપણે જે પ્રસંગ કહીએ છીએ ને આવનારો, એમાં જ જરૂર પડવાની છે. થોડી ઘણી વસ્તુની, બધી તો નહીં, સાલની ને એની જરૂર એમાં ન પડે, પણ બસ એ માટેથી જ આપણે ખરીદી કરી છે. ને હવે ધીમે ધીમે ચાલુ રહેશે. મે બી આવતા શનિ રવિ સુધી, આવતા શનિ રવિ થી એ પ્રસંગ સ્ટાર્ટ થઈ જશે. શનિવારથી જ થઈ જશે, શનિ રવિ થી નહીં, શનિવારથી સ્ટાર્ટ થશે. કેમ મમ્મી? હા, ને કોઈ એમ કહેશે કે માતાજી તેડવાશે, માતાજી તેડવાના નો, દીકરી હોય તે માતાજી તેડવાના, દીકરાના માતાજી. પણ આપણે દીકરી નહીં તેડવાના છે. છે ને, પણ એમ ના તો વાત થઈ. રાંદલ નથી, એટલે રાંદલ લોટા કહેતા હતા કે રાંદલ લોટાની તૈયારી હશે, પણ ના, રાંદલ લોટાની નથી ને. રાંદલ લોટા મારે આમ પણ તેડવાના છે, કેમ કે એ પણ અમારી માનતા હતી કે હું રાંદલ તેડીશ. અને સ્પેશિયલી આ મકાન જ્યારે અમે લીધું ઘર ત્યારે પણ તેડવાના હતા, પણ ત્યારે પણ નથી તેડ્યા ને એ પણ લોટા રહી ગયા હતા. તો 2 લોટા એ છે અને બાકીના 2 છે, પણ એ એમની જ્યારે માતાજીનો હુકમ થશે ત્યારે કરશું. બધું ધીમે ધીમે જે માનતાઓ છે એ પૂરી કરવાની જ છે. પણ આ જે પ્રસંગ છે એ કંઈક ખાસ જ છે, કે જેમના થકી અમને સિયા બેબી મળ્યા છે એ વાત છે. તો બસ જે ઓળખી ગયા હોય ને આઈડિયા આવી ગયો હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી કલ્પેશભાઈ તમારી વાત સાચી પડશે, કદાચ આ વખતે કોમેન્ટ કરશો ને તમે તો. કેમ મમ્મી? કલ્પેશભાઈ જીવાણી, તે દિવસે તમારું ખોટું પડ્યું હતું, પણ આ વખતે કદાચ કોમેન્ટ કરશો ને ઓળખી ગયા હશો ને તો તમને આઈડિયા હશે તો તમે કોમેન્ટ કરજો, તમારો જવાબ સાચો પડશે, ગેસ કરશો એ. બાકી બસ ધીમે ધીમેથી કરીએ. આજે સાબજી ઓફિસ ગયા છે, શુક્રવાર છે, અને આવતીકાલે ગણેશ ચતુર્થી છે, તો કાલના દિવસે રજા છે. એટલે કાલના દિવસનો પ્લાન છે, જોઈએ કાલે જઈએ કે રવિવારે જઈએ. ડીમાર્ટમાં જવું પડશે થોડી ઘણી ખરીદી કરવા માટે, કેમ કે જ્યાં આ વસ્તુ લઈ જવાની છે પ્રસંગ માટે અને બનાવવાનું છે એ બધા માટે જરૂર પડે એમ છે સામાનની, તો એ લેવા માટે આજ બહુ બોલ થયું એવું લાગ્યું, બતાવવાનું થોડું ને બોલ જાજી. બાકી વાત અહીંયા અમારા બેન કન્ટિન્યુ છે હજી. આપણે આવી ગયા છે ઓફિસ થી ઘરે, અને હવે જવાનું છે આપણે ગામમાં ખરીદી કરવા માટે. કારણ કે આવતીકાલે ગણેશ ચતુર્થી છે, તો ગણપતિ બાપા લેવા જવાના છે. તો ગણપતિ બાપા લઈ આવીએ ફટાફટથી. ટાઈમ મળ્યો છે આપણે અત્યારે, તો સિયા બેબી રે તો એ પોસિબલ થશે, નહીં તો પછી હવે જોઈએ છે શું થાય છે ને શું નથી થતું, કેટલા વાગે જવાનો મોકો મળે છે. તો કેવા ગણપતિ લઈ આવીએ છીએ એ જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. અને બાકી તો સાંજની રસોઈમાં ફિક્સ થઈ જ ગયું છે, રસ્તામાં હતું ત્યાં જ કોલ આવી ગયો છે, એટલે શાક ને રોટલી જ છે આજે, નવું કઈ છે નહીં, એટલે કઈ માથાકૂટ છે નહીં. પણ એક હા ભાવતી વસ્તુ છે આપણી, એક કાચા ટમેટાનો સંભારો, જે આપને અતિ ભાવે છે. તમારામાંથી કેટલા લોકોને ભાવે છે તમારા લોકોએ કમેન્ટ્સ કરવાની છે. તો ચલો ફટાફટ આપણે હવે ગણપતિ લેતા આવીએ. સિયા બેબી પેલા સરખા હાજર નરવા રાખી દઈએ એમને ને પછી જઈએ. તમારે શું જમવાનું છે એ કયો ને હવે? તમે જમશો એવું જમે હાલો. એમ હા રહી છે વકીલ સાહેબ? તમે શું જમવાનું? હું શાક રોટલી હે આજે તો. ઓહો સારું નથી, આજ બધું સ્કીપ થઈ ગયું છે સારું આપણું. હોત તો કઈક વિચારો તેમ. સારું હોત તો કઈક વિચાર. તો કઈ નહીં, આપણે હજી છે ને અત્યારે આપને ફરિયાદ જાણવા મળી છે. અત્યારે આપણા જ કોઈક વ્યુઅર્સ આજે જુનાગઢ કોર્ટે આવ્યા હતા સાહેબ પાસે, અને સાહેબને જાહેરમાં ભૂરાભાઈ કીધું. તો બસ મારે તમને લોકોને એ જ કેવું છે
એ અમે ભૂરાભાઈ કહેતા હોય તો એવી જગ્યાએ કમસે કમ તમે જે જગ્યા પર જાઓ છો એ જગ્યાએ તો વકીલ સાહેબનું નામ સિંગાડા સાહેબ છે, તમે લોકો લગભગ જાણો જ છો. અને નો ખબર હોય તો હું અત્યારે તમને લોકોને કીધું પારસભાઈ સિંગાડા નામ છે એમનું, તો જરાક તેમને પેલું થોડુંક લાગ્યું કે જાહેરમાં એવી રીતના એમના ના બોલાવો જોઈએ, કારણ કે જગ્યા જોવી જોઈએ આપણે. કઈ નહીં પડતું સાહેબ કહેવાય, પણ હવે કઈ વાંધો નહીં, એમના વતી હું માફી માંગુ છું તમારી કે સોરી, અને નેક્સ્ટ ટાઈમ હવે આ લોકો ધ્યાન રાખશે. 8:05 જેવો સમય થયો છે ને હવે બસ ભોજન પાણી કરી લઈએ. દરવાજો કરી દીધો છે બંધ, કારણ કે બહાર સિંહ બેબી ને ઉડાવવાની કોશિશ કરીએ છીએ, લાઇટ ને બધો પ્રકાશ ના આવે એમના હિસાબે. અને બાકી જમવામાં છે મસ્ત મજાનો ટામેટાનો સંભારો, વાલનું શાક, શીરો અને રોટલી, ઠંડી ઠંડી છાશ. હાલો વારું પાણી કરીને હવે પછી મળીએ છીએ પાછા સુવિચાર સાથે. આપણે પીને થઈ ગયા છીએ ફ્રી, અને હવે જવાનું છે આપણે ગામમાં, કારણ કે હવે ઓફિસ ટાઈમમાં આપણે જતા હોઈએ એટલે દિવસ દરમિયાન તો આપણે ઓફિસે હોય આખો દિવસ, એટલે કંઈ બહાર જવાનો મોકો ના મળે. અહીંયા જુનાગઢ સિટીમાં ખરીદી કરવાનો, તો હવે કીધું હાલો અત્યારે લગભગ કેટલા 8:30 જેવો સમય થયો છે, ને હમણાં આપણે ટૂંક સમયમાં બહુ મસ્ત મજાનો એક આવનાર પ્રસંગ છે, એમની તૈયારીના ભાગરૂપે થોડી ઘણી આપણે ખરીદારી કરવા જવાની. ખરીદારીમાં બીજું કંઈ નથી, ટોર્ચ લેવા જવાનું છે. પ્રસંગ માટે ટોર્ચ લેવા કોણ જતું છે એ મને તમે કહો. હું તો જાઉં જ છું, પણ મારી જેમ કોણ જાય છે, કારણ કે એ પ્રસંગમાં આપણે ટોર્ચની જરૂર પડશે. તો હવે તમે આઈડિયા લગાવવો હોય તો લગાવી લો ભાઈ, આપણે કયા પ્રસંગની વાત કરતા હશું અને શું હોઈ શકે છે. કઈ નહીં, ચલો ફટાફટ આપણે પેલા શોપ પર પહોંચી જઈએ અને મસ્ત મજાની એક હેન્ડ ટોર્ચ લેતા આવીએ, કંઈક આમ પ્રકાશ સારો એવો ફેંકે ને એવી. શું કામ આપણે અત્યારે લેવા જવું ખબર છે? કારણ કે પપ્પા આવ્યા જ ને તો એ વસ્તુમાં પપ્પાને બહુ ખબર પડે, કારણ કે ખેતી સાથે સંકળાયેલા લોકો હોય ને એમને ટોચમાં વધારે ખબર પડે, પાણી વારવા જતા હોય ને એટલે. બરોબર ને? તો કીધું આ મોકે પે ચોખા લગાવી જ દઈએ, આવ્યા છે તો આપણે પૂરેપૂરો લાભ જ લઈ લઈએ. લાભ મળી જાય ને. નહીતર આપણા જેવાને શું ભાઈ, ખેડૂ માણા ના હોય ને બત્તી લેવા જાય તો ઓલો ભાઈ દુકાન વાળો જેવી આપે એવી પકડાવી જાય આપણે, આપણે લઈને હાલતા થઈ જાય ના હારી છે હારી. પણ ઘરે આવીને જોઈએ તો ખબર પડે આપણે ઉપયોગ કરીએ ત્યારે, ઓહ આ તો આને આપણે આવું બટકાવી દીધી. એટલે કીધું કઈ નહીં, પપ્પા આવ્યો તો હારોવાર આપણે કીધું એનો લાભ લઈ લઈએ અને બત્તી પણ લેતા આવીએ. જોઈએ છે હવે આવીને કેવી આપણે બત્તી લઈએ. તમારે આવું જ બત્તી લેવા નથી? એટલે હાલો ને, હાયડો થઈને જાય, થાકી જાય. હો હાલીને જ જાવ, ગાડી લઈને જાવ તો કઈ નહીં. હાલો તો તમે તમારા કામમાં કન્ટિન્યુ કરો ને, હવે આપણે જતા આવીએ, બત્તી લઈ આવીએ ફટાફટ, અને પછી પાછા મળીએ છીએ આગળ. તમે લોકોએ વિડીયોઝમાં જોયું એમ મેડમ લઈ આવ્યા છે રોઝગોલ્ડના ટુવાલ ને રોઝગોલ્ડના નેપકિન ને એવું બધું. રોઝગોલ્ડ ઓમાં તો આવતું આપણે જે પહેરીએ ગોલ્ડની સાથે રોઝગોલ્ડ પણ આવતું, પણ આ ટુવાલ ને નેપકિનમાં રોઝગોલ્ડ આવવા માંડ્યું. ખબર નહીં હવે આ ક્યાં જઈને અટકશે બધું, પણ બસ હાલે છે તો હાંકવા દઈએ. બીજું તો હું હવે એમાં ખબર નહીં કેવી રીતના શું કામ એમનું નામ એમ આપતા હશે. તમને કોઈના કંઈ ખ્યાલ હોય તો તમે લોકો કહેજો. બાકી રોઝગોલ્ડના નેપકિન ને રોઝગોલ્ડના ટુવાલ આપણે લઈ આવ્યા છીએ, તમે કોઈ લઈ આવ્યા કે નહીં કહેજો. અને સાથે સાથે હવે આપણો આ વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો સમય છે, તો પૂરો કરતા પહેલા એક મસ્ત મજાની વાત તમારા લોકો સાથે શેર કરવાની છે. કર્મ કરવા હોય ને તો મેકઅપની ઉંમરમાં જ કર્મ કરી લેવો જોઈએ, બાકી ચેકઅપની ઉંમરમાં તો કશું થવાનું નથી, અને પેકઅપની તારીખ અનિશ્ચિત હોય છે. તો શું કેવું છે તમારા લોકોએ આ બાબતે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો. બાકી હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.